બધાય દૈરાની રામ રામ ને સીતારામ ને બધાયને હેપી ન્યુ યર 2024 વર્ષના। તો હાલો આજ આપણે બોલાપાણા જવાનું છે તો આજ પ્રોગ્રામ છે ને આજ દાંડિયા રાસ ને તાળી રાસ ને મણિયારો રમવામાં ક્રમ છે। તો હાલો ને આજનું તમને બતાડા બોલેપાણા નાથદાદાનું મંદિર છે। હાલો ને આજે તમને જરાક બતાડા।
હાલો પોલે પાણી ફૂકી બે હા બોંદા ખાઈ પોલા પાણી મંદિર છે પોલે પાણી ભોગવા આવ્યા બથાઈ મેરના લોકો દાંડિયા રાસ ને દાળી રાસ ને રમવામાં આવશે ક્યાંય વાહન મૂકવાની જગ્યા ને તેટલી પબ્લિક થઈ ગઈ
આજ બધા મેરની જોવે ને યાર મોજ આવે. હા ભાઈ કીધું સત્ય વાત છે કે આપણાઓને આપણે જોઈએ એટલે અલગ આનંદ આવે. ને ટૂંકી વાત કહેવાનું એ છે કે મને માઇકમાં બોલતા રહેતા આવડતું ભાઈ. આપણે બધા દરેક સમાજની જોડવા ભેગા થયા, કોઈ તોડવા ભેગા નથી. 18 વરણ આપણા છે, આપણે હિન્દુ છે. આપણે ગર્વ હોવું છે કે આપણે હિન્દુ છે ને પહેલા આપણે ભારતીય છે. આખા ભારત આપણો દેશ છે. પણ એક લીરબાઈ સેવા સમાધાન સમિતિની જે વાત કરાવું ટૂંકમાં, કોઈની ખબર ન હોય તો પરિચય આપા કે લીરબાઈ સમાધાન સમિતિ ટૂંક સમયમાં જ રચના થઈ. ને આ સમિતિનું પહેલું લક્ષ્ય છે કે કોઈ 18 સમાજમાં કોઈને બાંધવા ન દેવું, બધાને ભેગા કરવા, જોડવા, કોઈ તોડવા ને. અને કાયમીને માટે જ્યાં કાંઈ પણ જરૂર પડે અમને, તમને કાંઈ પણ તકલીફ દેખાય ને એકવાર પડકારો કરજો, રાતે 12 વાગે અમે આવીશું. તમારા પ્રમુખ મેરામણાતા છે, મેરામણાતાથી કંઈ જો બોલવામાં અવસ્થાને ઉત્સર્ગી થતું હોય તો એની માફી હું માગા જાહેરમાં 18 સમાજની માફી માગા હું. તો બીજા નંબરમાં કે જાહેર કામ પડે તો પડકારો કરજો, રાતે 12 વાગે અમે જવાબ દીધું. બરોબર, જાજુ બોલતા નથી આવડતું, પણ આ સમાધાન સમિતિની અંદર કોઈ દિવસ 1 રૂપિયાનો ફાળો લેવામાં નહીં આવે. કોઈ દી જે કંઈ છે 100 ખર્ચે અને અમારી જાત વિનંતી કરી હું જીણી જોડાવવું હોય મેરના દીકરા તમામની આવકાર્ય છે અને જોડાવવું પડે તમારે ખર્ચે. કાંઈથી 1 રૂપિયાની પૈસાની અપેક્ષા નહીં અને કોઈ જાતનું લેવું દેવું નહીં. અને ઘરને રૂપિયા ને ઘરને રોટલે ને ઘરને પેટ્રોલ નહીં. કાંઈ સમાધાન બાબત જઈએ ને એનું પાણી પણ ન પીવું. આ નિયમ ઉપર આલીએ અમે કાંઈ અને હાલતા આશીર્વાદ લેતો. આમાં ભોલાભાઈ, હરજીભાઈ બધાનો સહી આક્ષેપ કે અમારા નાથ મેરામણ હતા, તમારા વડીલ મોરબી છે જ અમારા ભેગા, અમારા માર્ગદર્શક છે. અને તમામ સમાજના આગેવાનો બધા અમને કાંઈ પણ ભૂલ થતી હોય તો અમારી સાર કપડાને પાછા પાડજો. અમને કીધો તો જ અમને મજા આવી કે નાના અમણી બહુ ડરાવવાવાળા બેઠા હજી, તો જ અમને મજા આવી. કારણ કે અમારી ઉંમર હજી થોડીક નાની છે, કોઈ પરિપક્વતા ને તો એટલે અનુભવ ને. પણ પાછા પાડજો અમને કાંઈ પણ ભૂલ કરીએ તાર તો અમને અલગ આનંદ આવી છે. પાછા પડવા જોઈએ બાકી હજી બીજી વાર કારણ કે 18 સમાજની જોડે ને હાલવું અમારે, કોઈને તોડવો નથી કોઈ દી. અને કોઈ સમાજ નીચો નથી, કોઈ ઊંચો નથી. આખા ભારતના સમાજ મારે બધા એક જ થાય અમારે કાંઈ નહીં. ખાસ કરીને આપણા સમાજ પ્રત્યે કાંઈ પણ તકલીફ હોય એવું થાય તો મારે કાંઈની વાત નાખજો. કાંઈ દીકરીનો પ્રશ્ન હોય, ઘરનો પ્રશ્ન હોય, સમાધાન હોય, કોઈ મેરના દીકરા બાંધાઈ હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો એકવાર અમને ખાલી કીધો એટલી હું તમને બધાની પ્રાર્થના કરા. એ પણ હાથ જોડે માફ કરજો ભાઈ, બોલતા નથી આવડતું છતાંય બોલ્યો આજ તો કઈ અવરું ભાઈ નહીં તો માફ કરજો મને ભાઈ. બોલો નાથા હતાની યાદ રાખજો ભાઈ. મેર સમાધાન સમિતિ ગમે તાર મારી વાડી આવજો, દરવાજા કાયમી ખુલ્લા રહીએ દરેક માટે. રામ રામ બધા ભાઈઓને. લીરબાઈમાં જે સમાધાન સમિતિ દ્વારા નાથાભાઈ, ભોલાભાઈ અને બધી જે રહેમત ઉઠાવી આપણે ભાઈ પ્રતાપભાઈ અને અમારું આ 11મું જે સંમેલન છે મેર એકતા સમિતિ દ્વારા અમે આયોજન કર્યું છે અને લોકોની વચ્ચે જઈએ છીએ. 11મું સંમેલનમાં મને કીધું ભાઈ ભોલાભાઈએ કે નાથાભાઈ આ સંમેલન છે મારે ભોલાભાઈ મેં કીધું મારે સંમેલન રાખવું છે. તો મને 2-3 દી પછી આપણે 1 તારીખે પ્રોગ્રામ છે તો ત્યાં આવજો ને આપણે ત્યારે સાથે કરી નાખીએ. એટલે અમારું 11મું એકતા સમિતિ મેર એકતા સમિતિ મેર છું એનો મને ગર્વ છે. એ અમે લઈને નીકળ્યા છે અને કોઈ સમાજને માટે આપણે કોઈ પણ ક્યારે વિરોધ કર્યો નથી અને કોઈ સમાજનો વિરોધ કરવાના પણ નથી. અને કોઈ પણ ગુંડા થતું હોય, આસામી થતું હોય તો એને છોડવાના પણ નથી. કારણ કે આપણે ઘરે કોઈ આવે એ મર્યાદાથી આપણે હરખને પગે લાગીએ, ઘરે આવે વેલકમ કરીએ, આવકારો દઈએ, આપણો ફરજ છે. મેરનો દીકરો હોય મેરનો રોટલો દેવો આપણી ધર્મ છે. પણ આપણે ઘરે આવીને કોઈ દબાવે તો કોઈ પણ સંજોગોમાં મેર જ્ઞાતિના દીકરા બધા ભેગા થયા છે અને હું ને ભોલાનાથાને બધા પ્રતાપને પડકારો ફેંકી છે કે જ્યારે જરૂર પડે તો કાલી રાતે બોલાવજો. અમારે કરશનભાઈ શક્તિ સેનાવાળા પ્રમુખ બધા છે. ઉમાને હું બધા તમે રહે કે ન રહીએ તો પાછી પેલી નહીં કરીએ. અમારી માએ હવાર હું ખાધી તો ઉભા રહું ટકા અમે બેસી જાઉં. તો અમે મેર સમાજ માટે લડવા નીકળ્યા છે અને મેર સમાજ માટે લડશું. હા, બધી જ્ઞાતિ છે, આપણે ભાઈઓ છે, બધા બહેનો છે, આપણે પારિવારિક સંબંધ છે આપણે બધાને, એમાં ના નથી. પણ નાથાએ કીધું કે હાથ જોડવાના 2, તો નાથાએ એમ કીધું 2 હાથ ખુલ્લા રાખવાના. હા, હાથ જોડવાની વાત નથી કરી એટલે જરૂર પડે તો 2 હાથ ખુલ્લા રાખજો. કારણ કે આ
આ સમસ્યા આજે ઓળદર અને રતનપાલ ને ગુહા કપડાવાળાને વધારે ખબર છે. આપણા બિચારા હારા માણસો છે, મને કહે કે નથાભાઈ તમે કંઈ બોલો માપમાં બોલજો, પણ મારે એને કેવું હોય કે તમે ઓળદરમાં બે રાત રોકાવા જાઓ. બે રાત રોકાવા જાઓ, તમને ખબર પડે કે આપણી બહેનોને અને આપણા ભાઈઓને કેટલી તકલીફ છે. એ કરશનભાઈને ખબર છે. અસલ સાચી વાત છે ને. એટલે આ જાગૃતિની જરૂર છે. આ નાથા મોઢા બારવટિયા ખેલાતા, પછી કાંધલજી વડોદરા બારવટિયા ખેલા, કાણવા વડોદરા બારવટિયા ખેલા. તો આ હાટું ખેલા કે આપણે ઘરની અંદર કોઈ આવી જાય અને આપણે નમાલીને સામે બેઠા રહીએ, એ માટે બારવટિયા લડી લેવાનું જ્યારે કોઈ કરાવે તો મુકતા નહીં. અને આ જેલું છે લોકો બહુ છે એ આપણા મેર માટે જ બનાવ્યું છે. અને આપણો ધર્મ છે. અને હું પોતે ઘરનું, તમને બધા મને ઓળખતા છે કે હું મારા છોકરા કેનેડા છે, દીકરો બધા ત્યાં છે. અને મને કીધું કે પપ્પાએ કે તમે કે અહીંયા આવતા રહ્યો. એટલે મેં કીધું, ને મને ઘણા બીજા કહે કે નાથાભાઈ તમે ઉછીની લ્યો. આ વડોદરા હોય, કેસવાડા હોય, મોઢવાડિયા હોય, કુછડિયા હોય, આનો કોઈ પ્રશ્ન હોય તો હું જાણો તો ઉછીની કહેવાય. આ મારું ફેમિલી છે, આ મારો પરિવાર છે. મારા પરિવારની સાથે કોઈ ઊંચી આંગળી કરશે તો એ આંગળી કાલે નહીં હોય, સમજી લેજો. આ અમારો પરિવાર છે, અમારો મેર સમાજ છે. અમે કોઈને દબાવવા માંગતા નથી અને કોઈ પાસે જવા માંગતા નથી, પણ અમારે ઘરે આવશે તો અમે કોઈને છોડવા માંગતા નથી. અને ગમે ત્યારે કાઢી નાખી કદાચ જરૂર પડે તો આ માથું દેવું હોય ને તો દઈ દઉં. બાકી ખદડી નાખીને જીવવું નથી ને જીવવું નથી, જીવવું નથી. અને મારે રાજકારણે ખેલવું નથી ને કદાચ મને એ ખબર કે મત તૂટે મારે મતવાળાને એને કહું છું કે મારે તમારી સામે ક્યાંય ચૂંટણી લડવી નથી. તમે મેર જ્ઞાતિ મને કહે ને કે નથી ભાઈ આ કરવાનું એવું કામ કરી. બાકી મારો મેર સમાજ પેલા, પછી પક્ષું. મારા ન ભાજપ જોતો, ન કોંગ્રેસ જોતો, ન કાંઈ, ન આમ આદમી પાર્ટીના હું પ્રેસિડેન્ટ, ગુજરાતનો પ્રમુખ છું. હું પ્રમુખ મને બનાવ્યો તો શું કામ બનાવ્યો કે મેર જ્ઞાતિનો હું મેરમાં જન્મો એટલે મને ગુજરાતનો સીધો વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો. એને ખબર કે મેર એટલે હું, એ લોકોને કરશનભાઈને ખબર છે. એટલે આખું મારી જ્ઞાતિ એના જ્ઞાતિને હું જગાડવાની વાત કરું. મારે કોઈને નીચા પડવા નથી. કોઈ મારા બધા ભાઈઓ છે, રાજકારણ છે, આપણે વડીલો છે. મેં એને બે હાથ જોડું છું કાયમી, અને એ જોડતો રહે. પણ ઘણા એમ કે લડી લેવું એમ કે ઘણા રાત્રે ફોન કરે, કાંઈ રાતે ફોન કરજો, એ સવારે પાછો ઉપાડતો નથી. એટલે એને કહે કે તમે હે ને રહેવા દેજો ધંધા, તમારે કંઈક દેવાનું નથી, ખોટું કાંઈ રીતે શું કામ છે તમારું? નહીં, હું તો એ કહું તમે કોથળી મૂકી દો પેલા. આ કોથળી મૂકીને સમાજ બચશે. આ 40 વર્ષના દીકરી બિચારા, આપણી બેનનું દીકરી અત્યારે નાના બચ્ચા બીજા હેરાન થઈ જાય છે ને આપણે 40 વર્ષની ઉંમરમાં મરી જાય છે. એટલે આ દારૂના જો અમે જોયા ઘણા. ભરતભાઈ માફ કરજો, ખાલી જનરલ વાત કરું. હો, તમે માથે ન લેતા. મને મારે કેવું પડે ને ભાઈ, ભરતભાઈ બેઠા આગળ છે, બહુ સારો માણસ છે. પણ તે હોય તો હું એ કહું છું, જો પોલીસ ખાતાને હપ્તા લોકો આપે, દારૂ વેચાય હપ્તા આપે, એટલે હું તમારી આપણી જ્ઞાતિને ભાઈઓને કહું છું ભાઈ વાડીઓ છે, જમીન છે, ફ્રૂટ થાય, ફળ ફ્રૂટ થાય. રાખજો તમને આજ આ નાથા મોઢાના સાહિત્યની અંદર આપણે આવ્યા છે અને તમારે હોમ ખાવાના છે, લઠવા શીખવાના નથી. આ તો જાગર લઠો નહીં પીઓ ને, આ તો આજે આ કશું સાથે જો આ લઠો બંધ કરજો, સમજી લેજો કેમિકલ દારૂ છે, દારૂ નથી. મરી જાઓ કાકા, આપણે મરી જવાના છે. અમારે પોરબંદરની અંદર કેટલા માણસો મરી ગયા ભોલાભાઈ. એટલે હવે જાતિ વાત કરો છે, બેનનો રાખડો અમારે મણેરો ચાલુ થવાનો છે. અને બીજું કંઈ નાથા પુરા ને જિંદગીમાં મેં કીધું હોય, મેં જાતિને કીધું એટલે હજી ચેલેન્જ કરવું રથા હતા ને ચરણની અંદર કે જ્યારે જરૂર પડે તો માથું ન આપે ને તો મેરના પેટનો નહીં. મારા સમાજની અંદર હું અત્યારે જેટલા ખબરદાર લાવ્યો જે હોય એને કહું છું કે મેરને કાકડીચારો ન કરતા મહેરબાની રાખજો. આ તમને ખબર નથી અમે કોણ છે, અમે અલગ છે. આ આઈટમ ઓળખા મેર નથી, મેર છે ને આ અલગ છે યાર. અરે સમજાવો યાર, સમજતા નથી યાર. અમે સાને મના બેઠા હે તો અમને સાને મના બેહવા દો, અને નકર તમે વિખાઈ જાઓ, કોઈ રેખાઈને સાફ થઈ જાઓ બધા. એ ખોટી વાત મારી. લડવાની જરૂર પડે તો લડશું, જ્યાં જો કાયદાકીય હાલશું. અને સહાય લેવા એવા ને ગોળીના ધણી થઈ ગયા ને એને બગાડજો. આ સહાય લેવા એવા ને ગોળીના ધણી થયા છે એનું ધ્યાન રાખજો. સહાય આપવાની બંધ કરજો અને ગોળીના ધણી થયા ને ગોળી પાછી લઈ લેજો. એટલે પછાડી ફેરવી નાખશે આપણી બધી. આપણે ક્યાં છે આપણી, હું એ કહું છું એક મગજમાં રાખજો. હું કોઈ જ્ઞાતિની વાત નથી કરતો. જે જ્ઞાતિમાં આપણી જ્ઞાતિમાં કોઈ ગુંડાગીરી કરશે કે કોઈ જ્ઞાતિને દબાવશે કે ક્યારે પણ મને ખબર પડશે કોઈ જમીન પડવી એટલે એની સામે ન થવાના તો પેલા મેના પેટનો ઊંધે એને જમીન નહીં પડાવવા દઉં.
કોઈ પણ સંજોગોમાં મેં કે દીકરાના દબાયો કે આ છે કે પૈસા પડાવ્યા મારી પાસે ઘણા કેસ છે ભાઈ ભોલાભાઈ તમે મારા ભેગા વહી આવજો કાંગુ લેવી પડશે એટલે આપણને સીધા આપણને કરવા જોઈએ કારણ કે આપણા છે આપણને નુકસાન કરે સમાજને એટલે એ પણ જાગૃતતાની જરૂર છે એટલે ધ્યાન રાખજો થોડોક આક્રોશ માનો છે અત્યારે ઉગલાટ ભરે કરતા મારા પાસે મારે કરવું પડે ધારું કાઢવી પડે સમજી જાઓ ગરડાઓને પાછું કરવું પડ્યું હાલો વહી આવો હમણાં એક થોડાક દી પહેલાની વાત કરું મને ઓલા કીધું ખોર રોકમ બે ગયો અંદર હું ફરક પડે યાર જેલમાં જવાની તૈયારી હોય તો હું લોકો હમણાં વેરને થોડી લડે વેર માટે હમણાં દરવાજા છે ને આ કળા હોય ને કળા જે ગયેલા આટલી એ ઘણા વેરના એટલે જાગૃતિ લઈ આવજો જ્યાં ચાલવું પડે તો કહેજો તો કોઈ સંજોગોમાં પ્રતાપભાઈ ને જોવા ચૂંટી લઈને બેઠા કે એમને બેઠા એવા જામનગર ધ્રુજાયું છે ત્યાં થોડાક નબળી ના માણસો હોય અને મારો આ હાવત બેઠો એકલો કાપી ભોલા નથા બોલા એટલે મેળામાં તો સીધો માથે છૂપું મેળા માતાનું કરશનભાઈ ને અમારા બધા શક્તિશાળી વાળા જ્યાં જરૂર પડે કીધો યાદ કરજો નથાભાઈ બોલાય મારું નામ છે અને મને હું એ કહું છું કે મારી હોટલ છે મેચ નથી મતલબ જ્યારે કોઈ આવે તો ફ્રી રૂમ આપવા એને ઘેર જરૂર પડે એની સેવા ફ્રી પર દેવાનો હતો અને મારી પ્રોપર્ટી છે ને મારી પ્રોપર્ટી 20% ને એને 2 કરોડ થી ઉપર થાય મેં મારી જ્ઞાતિને દાનમાં આપી દીધી કે મારે મારી જ્ઞાતિ 2 કરોડની પ્રોપર્ટી આપ્યો નાતા પુરાય દાનમાં જેલમાં જવાની તૈયારી હવે મારી વાત પૂરી કરું જય હિન્દ જય રથાતા જય લીલભાઈ માં પોલે પાણાનાથ દાદાના મંદિરે દર્શન કરતા આવીએ. બસ મંદિરે આકણે ભોગવા આવ્યા.
પોલે પાણાનાથ થતા મંદિરે પૂગી ગયા. હાલો દર્શન કરી લઈએ. જય નટરાજ. કનાસાધન મંદિર છે.